જય બાબારી મિત્રો, જય રામાપીર। તો મિત્રો આજે છે રામાપીરની બીજ અને હું જઈ રહ્યો છું રામાપીરની બીજ ભરવા માટે ગુતાલ ગામે, જે આવેલું છે આજવા ગાર્ડનથી આગળ। તો મિત્રો વડોદરાના ખોડિયાનગર વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિરે દર્શન કરી લઈએ, ત્યાંથી આપણે જઈએ આજવા ગાર્ડન રામાપીરના મંદિરે બીજ ભરવા માટે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરની સુંદર પ્રતિમા। તો મિત્રો જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો મિત્રો રામાપીરના। જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું જયેશ ઠાકોર। તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું બધા મજામાં થશે અને હું પણ મજામાં જ છું। તો મિત્રો આજે છે રામાપીરની બીજ, અષાઢી બીજ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો વડોદરાથી આજવા ગાર્ડન પહોંચી ગયો છું। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે આજવા ગાર્ડન। તો મિત્રો અહીંયાથી આપણે જવાનું છે 7 થી 8 કિલોમીટરના અંતરે ગુતાલ ગામે રામાપીરના મંદિરે। તો મિત્રો જોઈ શકો છો આ છે નાની કેનાલનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે નાની કેનાલનો સુંદર નજારો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રામપુરા ગામે આવેલા રામાપીરના મંદિરે। તો મિત્રો આ મંદિર પહેલું આવે છે, પછી ગુતાલ ગામ રામાપીરનું મંદિર પછી આવે છે। તો મિત્રો આ મંદિરે રામાપીરના દર્શન કરી લઈએ, પછી જઈએ આપણે ગુતાલ ગામે। તો ચલો મિત્રો રામાપીરના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરની સુંદર પ્રતિમા। તો મિત્રો વિડીયોના માધ્યમથી રામાપીરના દર્શન કરી લેજો મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રામાપીરના મંદિરે, અલખના અજવાળા ધામ ગુતાલ રામાપીરનું મંદિર। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરનું સુંદર મંદિર। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવેલા છે। તો મિત્રો આ છે અલખના અજવાળા ધામ રામાપીરનું સુંદર મંદિર। તો મિત્રો આ મંદિરે દૂર દૂરથી ભાવિ ભક્તો રામાપીરની બીજ ભરવા માટે આવે છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હજારોની સંખ્યામાં બીજ ભરવા માટે આવેલા છે રામાપીરના ભાવિ ભક્તો। તો મિત્રો ભાવિ ભક્તોની વધારે ભીડ હોવાના કારણે રામાપીરના દર્શન કરાવી શકતો નથી। તો મિત્રો મને માફ કરજો। તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। મિત્રો મળીએ છીએ બીજા બ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર।